अरे चीवा दड़ाया है छोकरो मारो बेटो रात तो नहीं नाम क्यों करे है हे प्रभु अरे बेटी मारा छोकरो चा नाखीने जतो रहतो ले अपन ले पण શું હે ઉભું થવાનું કીધું પકડું નહીં કીધું ધતંગ કરો હોત છું એક લાખ કે મતલબ મરી જવું પણ વગા ના પાડી લે ડોહા મારી છે વગર કઈ જાતે નહીં બરોબર બોલવા મારી શું કરવાનું ગલ્લે ના પડતી નહીં હેરાન તો શું વાત કરું એમનો છોકરો રમતુજીને બહુ હેરાન કરે. મારા મન ખબર હે आज गाम ने बुलाया है हमने બધા કરવાનું એક તો છોકરા ટાપો કરતો નહીં જબરજસ્તી હાડી અકાતું નહીં કરવાનું છોકરા આવતા નહીં રમતુજી વરે લાગે. ઓવે રમતુજી આવે હો. ઓવે રમતુજી નો પેલો જમાનો હતો. પેલા જમાનો હતો પણ અત્યારે તો જુઓ. એ વાત સાચી. આ પેલા ભવના એમના પાપ કરેલા નડે હે, બીજું કઈ નહીં. એવું હે. હા અત્યારે તો એમનો છોકરો એવો હેરાન કરે એમને તો. વાત સાચી. છોકરો જબરજસ્ત માતાનો ફરેલો મળ્યો હશે. આપડે તો શું કરવાના હતા. હશે તાણ આપણે તો બોલાવશું બીજું શું. હો આવશે તો ચા પાણી કરાવશું બીજું શું કરીએ આપણે. આવતા લાગે. ઓહો રમતુજી ચા જઈને આયા આમ. હાય ગલ્લે ગયો તો શાંતિ અત્યારે શું કરવાનું છોકરા ટાપુ કરતા નહીં મારે જ લેવા જાવ મસાલા હા એ ગલ્લે ગયો તો હા તો જાઉં હા ઘરે હાર બેહો તો ઘરે ગમ ચડ્યો હોય. આવો રમતુજી બેહો. મંગાજી અમે યાડી એકાતું છે નહીં અલ્યા એ રમતુજી અલ્યા ઉભા થો ચો મારી પડી જો હો. મંગાજી હવે અવસ્થા થઈ ગઈ યાડી એકાતું છે નહીં એવું એમ શ્વાસની તકલીફ લાગે રમતુજી. શ્વાસની હમણાં વધી ગઈ છે હા છોકરો વખા પાડતો લાગે. ના ના છોકરો નહીં વખા પાડતો મંગાજી. એવું એમ હા હા હારું મંગાજી હા હા હું હરવા ઘરે જતો રહું. બેહવું ને ના નહીં બેહું. બેહો ઘડીક બેહો ને. હારું હરવે જાજો. એ હારું મંગાજી બેહો તમે હો. હા છોકરાના કેવો વખાણ કરીને ગયા. ઓય એ તો છોકરો તો બહુ હેરાન કરે છે પણ કહેતા નહીં આપણાને. આપણે જઈએ એમના ઘરે. હા એમને વાહ વાહ જઈએ ને ચેક કરીએ. હા ઈરે શું કરે બરોબર. હા એડો બહુ જઈએ. હેરાન કરે છોકરો. હા હા એમને પોકો દો પછી જઈએ આપણે બે. હા એટલે આ છોકરો તો એમને મારા સુધી હે. એવું હે ઓય ના હોય તાણે હું અલ્યા એ તો અલ્યા મને તો ખબર જ નહીં. આ તો વખાણ કરીને ગયા છું. એટલે ઓલા પથાજી ને એક દાડો મને કહેતા કે રમતુજીને તેમનો છોકરો મારતો હતો કે. અલ્યા એ એડો આપણે તો જઈએ એમના ઘર બાજુ. હા જઈએ ને જોતા આવીએ શું કરે ને કે ભાઈ છોકરાને ઠપકો આલીએ ભાઈ. હા હા બરોબર હે. સારું હેડો. હા તખા એ તખા ક્યાં ગયો એ તખા એ તખા અલ્યા આ મારો કાકો શું દારૂ પાડે છે. એક તો ઘરે હરખો બેસી નહીં રહેતો, હેડી હકે નહીં, અને જાઉં અહીંયા થોડી અડે હે પડ્યો હશે જોવા જવા દે.
આ તો મારે વગર ના રહું. અલ્યા શું હે? અલ્યા ના તો પાડી, ના તો પાડી. અમને ના નહીં પાડી. પણ આ કટાઈ નહીં, મારા છોકરા કટાઈ નહીં. પકડાય નહીં, આ હમણાં હાથ પગ ભાગી જાય ને, આ દાઉને પડપડ કરો હશે. હા. મારું શું જાવ હવે? આપણો હું જાઉં અને હું બહાર જાઉં હું, બરોબર? અને પછી હે ને અહીં હલતા નહીં. હા, પાણી હે ને આ કાચીને તો પડ્યું હે, પી લેજો, બરોબર? ના હેરાન કરવું બંધ કરો. એ બધી હેરાન નહીં કરતો. કોઈ હેરાન નહીં કરતા તાર શું કરો હો? હું આવું છું, બરોબર? 10-15 મિનિટમાં પાછો. અહીં હળતા નહીં. પંખો બગડી ગયો હે, કાલ ચાલતા હે. હવે અહીં હળતા નહીં, હું આવું છું. એ પ્રભુ, અરે ચીવા દાડા આયા હે. છોકરો મારો બેટો રાખતો નહીં, નામ ચેવું કરે હે. એ પ્રભુ, તખા ભાઈ હે. એ કોણ હે? આ ભગાવું. એ ભગા બટી, આય આય બટી, આય. શું કહો? એ બે બટી, બે દવા દાવ બેઠા. તો ઘણા દાડા બટી. એટલે મોહનતર ખાય થાય તો આવીએ ને. આ તું રાજી હે મારવા, તું રાજી હે. પેલા માઠ ઠના કરી. હવે કેટલું જીવવું હે તમારે? એ તો જીવવાનું ઘણું બાકી હે ભગા. તો જીવવાનું ઘણું બાકી હે. ટકા થઈ જાય ગયા હે. ચી ખબર ઈ આમ ગામમાં જામ કેવો તો એ માર કાકો બોલાવે ને. હારું ભગા. હા, આ નકરી ગરમી વાય પેલા ઘરમાં લઈ લે ને વાયરો આવે છે. એટલે પડે રહ્યો ના છે અમારા. ના લઈ લે ને ગરમી વાય નકરી. તું જાવ હે? ઓવે હા હેડો. લાકડી લેવાની હે ને? ઓવે બટી લેવાની હે. હા લે હેડો. એક મોહનતર ખાય થાય ખરું હો. એ ભગા શું હા. કરે ભગા? તો ખરી હો. એ ભગા તું મારા છોકરાને ગયો. હા હેડો. તો મેં હેડો ઓલા ઘરમાં મેલી છું. હાથ બટી હાડ. ગાડે હરકો જોઈ હડાડીએ. એ હારું. એ બટી આમ જેમ કરે હે. વાહ. તું ઢોકો હોય મેલ. લો તાર. હા વારા બટી. મારા છોકરો ચા નાખીને જતો રહેતો. હા હારો પવન આવશે. હા. ખાવું કરવું પડશે ને. મોહન તાતો જરા કહીશ ને તું. ખાવ પછી તો તું રાજી થઈ ને. હારો હારો હારું છું. હા પંખો હારો. પંખો તો ચાલુ જ છે હો. હમ. હારો હારો હું જવું હો, મારે મોડું થાય. એ હારું બટી જા તો હું ઉભી રહી હો. એ હારું. હારું જા બટી. હા. એ પ્રભુ. હા 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 હા. આ ડૂહો ચાઈ ગયો. કેટલી વાર કીધું તું કુ ગાહી ખા હતા ને હું આવતા નથી. આ છોડું નહીં આજ. આ બધા ખાલી ને ગોળા ઘરમાં જોવા દે હેક નહીં. આ છોડું નહીં. હા 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 જો આ શેક ને આ હોય. આ ડોહો પંખાનો હેવાયેલો છે મને ખબર છે, પણ આ છોડું નહીં. હે ડોહા ડોહો બધા અરે પણ શું હે? એટલે આ પણ શું હે? ઊભું થવાનું કીધું, પકડવું નહીં કીધું, ધતંગ કરો હોત છું. એ ભલા કે મતલબ મરી જાઉં, પણ તું વખા ના પાડી. એ ડોહા મારી એક તો છોકરા પેલા ભૂલો દુશ્મન. એ છોકરા તને હિચમાં જીવડા પડે. હવે ઊભા થાવ ને.
આ પંખા એમ ને બીજું તો ખરું કે કાર પંખો ચાલુ થઈ જાય ઘડી ફુવા દે આ ફુવા દે ના અહીંયા બગાડવાનું આ ગામ એ થૂકી થૂકી ના છું બધું કરી નાખો બાકી હવે પણ અવસ્થા થઈ ગઈ શું કરું તાણા અરે આ મેડો ને એ ભાઈ તું તલ્લા મારી અબુ લોહી પડી જાય અબુ લોહી બોલો હા મેડો મેડો અલે શું નકા તતંગ હે તને તો તટંગ લાગતા હશે તતંગ હે બધાય તતંગ આમ હુઓ અને હવે પછી હે ને મને પૂછ્યા વગર ક્યાંય જાતા નહીં બરોબર બોલા મારી આપણે ને હા હારું હારું નહીં જવું હવે ઘરની બહાર બરોબર રૂપસાજી હા અવાજ આવે ઓય આમ તો કે મારો છોકરો આમ ને તેમ આપણે જોડે કેવી મોટી મોટી વાતો કરતા હતા નક્કી અંદર મારતા જ લાગે ઓય હેડો આપણે બહાર રહી આવે પછી પડશું ને પૂછીએ કે શું એમને થયું. પૂછીએ પેલા શું થયું હા, હતું હેડો હેડો હું હવે હુઈ હું અને તમે હુઈ જાઓ બરોબર હવે નેકતાની બહાર હારું મને જાવ તો બીડી લેવા જવી પડશે બીડી વગર હું બ્રશ હળી એટલે બીડી પેલા પીવા જવી પડશે છોકરા ટાંપા કરતા નહીં મારે આવવું પડે હે પૈસા તો બીડી આપો ને નહીં મળે કેમ ના તમારો છોકરો ના પડે શું કે ના પડે ભલે ને બીડી મને આલો અને મસાલા બી આલ દો ના બાકી તો ના જ પડે છોકરા તમારે હવે છોકરાનું શું કરવાનું ગલે ના પડતી હા છોકરો બહુ વખત પડે શું કરવાનું બીડી પીએ જાવ તો હવે બીડી આપી દો હા આ તો છોકરો પેલા કોનો દુશ્મન ગલે ના પડે ગલે હા आता कर दूंगी ઘરે જતો રહ્યા દે નકા પાછો પેલો છોકરો કે હે કઈ જીવન પાછો મારશે સમજુજી 3 મહિના એમને જપ થતી નહીં બોલો ના હોય તો આમ જો એટલે આ બિયાલ તો છોકરો એનો ધમકાવતો નતો આ પાછા આમ પરિસ્થિતિ ચાહી ને આવી રે ને જઈ જપના નહીં ઓય હા વાત પછી કે છોકરો હેરાન કરે પછી હેરાન ના કરે ઓહો વર્યા હો આવો તો આ તો પૂછીએ બધું હા કે તમારે શું હે ઘરે ઝઘડો થાય હે કે નહીં થાતો આમને બેઠા બેઠા ઉઠલે જબ થાતી નહીં શું કરવાનું રમતુજી આવો હા બેહો. એટલે હું થોડો ખાઉં આ બાજુ હા. શું છોકરા હેરાન કરે કે નહીં હેરાન તો શું વાત કરું ચમ અરે મને મારે હે તે વાત જ જાઓ દો તો તમે તો કાલ એમ કહો કે મારો છોકરો હેરાન નહીં કરતો ને. નતું કહેવાય પણ ઘરનું ઘરનું કોણ કે મંગાજી હા પણ આજ રાતે તો મને મારે મને હરખી થવા નહીં જો ના હોય સાચું તો તમારો છોકરો એટલો બધો હેરાન કરે તમને બહુ હેરાન કરે હે બહુ હેરાન કરે રૂપસાજી હા તો આ તો કાલ તો શું કહેવા હતા આવે ને એમના જ મોઢે હા એ તો આપણને ખબર જ હતી પણ એ બોલતા નતા વાત સાચી રમતુજી હા કહેતા હોય તો છોકરાને ટપકો દઈએ એટલે ઠપકો દઈને શું કરવાનું એ નહીં આપે એટલે નહીં આપે નહીં આપે એટલે 5 માણસ ભેગા કરીને અમે જઈએ પૂછીએ એટલે નહીં આપે તમે વાત સમજો ચમ શું હે
તો એ ઠપકો દે તમારી મરજી તો હડો ઘરે. હા તો સરપંચ ને લેતા જા હું હવે સરપંચ કેટલા હે? આવશે આવશે સરપંચ આવશે. હા તો લઈ લો ને હડો ઘરે. રૂપસાજી સરપંચ ને બોલાવતા હો ને. આજે હું બોલે ના વળો રમતુજી ના ઘરે. હા તો એમ કરો રમતુજી હા તમે ઘરે હેડતા થો અમે ત્રણે આવીએ સરપંચ ને ત્રણે. સારું. છોકરો ઘરે છે ને? હું તો જતો ગલ્લે બીડી લેવા બરાબર. હા તો લઈને આટલે બેઠો આવીને. હા તે અમે આવીએ તમે જાઓ. એ હારું. અમે સરપંચ ને ત્રણે આવીએ. ઘરે જાજો પા. એ હારું મંગા. એ હારું. રૂપસાજી આપડે સરપંચ ને લઈને જવા પડશે. હવે જવા પડશે. અમને બહુ ત્રાસ છે છોકરા. છોકરાનો જબર ત્રાસ લાગે. હવે તો આમ જો કેવા થઈ ગયા. દવા બવા કરાવતો લાગતું નહીં. છોકરા ભારે હે ને અને શ્વાસ નો બાદ ચડે ચો. તો હવે આપડે સરપંચ ના ઘરે જઈએ ને સરપંચ ને લેતા આવીએ. એમને લઈ જઈએ પછી આપણે રમતુજી ના ઘરે. બોલો બાઈક તો બંધ કરો. ચા હેડે આમ. હા એક ગ્રાન્ડ એક મંજૂર થઈ છે ગામની તે કે તલાટી જોડે જઈને આવું હું. એવું એમ? બોલો શું હતું? થોડું કામ હતું. આપણે જવાનું હતું રમતુજી ના ઘરે. કેમ? એમનો છોકરો રમતુજી ને બહુ હેરાન કરે. બહુ રાખે છે ને એમ કહેતા હતા. એ તો મેં વાત સાંભળી હતી. એ તો અમને વાત મળી હતી કે બહુ રાખે, પણ આ તો પછી આજ કીધું કે આવું મને બહુ હેરાન કરે, તમે સરપંચ ને લઈને આવો ને કે. અને કીધું ને પાછું અમે રૂબરૂપ જોઈને આયા 2 જણા. એવું છે ને? હોય. હા તો એક કામ કરો તમે પહોંચો. હું ખાલી એક ગ્રાન્ટ ખાલી મંજૂર થઈ તલાટી જોડે ખાલી 20-15 મિનિટ નું કામ તરત જ અભી હાલ જ આવું. સારું તમે ચીકા બીકા કરીને આવો બરોબર. અભી હાલ જ આવો તમે અહીંયા જો. હાર હટ આવજો પા. અભી હાલ જ પહોંચ્યો. ચાલો તો ને આપણે જઈએ હવે. હા જેઠા જય નહીં બટી ઘર લઈ ગયો તો. અલે તમને ના તો પાડી હે શું ઘરે જતો. બેહો ને પણ બેહો ને. શું આમ ના કરી? હવે હેડવાના હાલ નહીં રહ્યા કારણ કે ગલ્લે ગયો તો. બટી ઘર લઈ ગયો તો. હવે સાનો મના હુંડો એ પ્રભુ. હોદન કીધું હોદન એ બટી તો હમ આઈ નહીં. ના જાઓ અહીં ના જાઓ ખબર પડતી નહીં. મારે નહીં બટી કોઈ કાતું નહીં. વખો વધી ગયો. હવે જીવવું નહીં. મને જવા દો. પાછું ચાર દાવ હે એ બટી તો દીકરો કેવલા ભોના દુશ્મન. આ તો બધા નાટક હે નાટક. અભી આ રખડી ના આયા અને અહીં ધતંગ કરે હે. એ બટી રખડી ના તો મારું મન જાણે હે. તો ઘરમાં પડી જવા ઘરમાં કીધું થાય કાટલો નહીં છોડવાનો. બટી લાખીના ટોહના છોડી તમને ચીડે અમને આ કોણ છોડે એમ તમારા છોકરા છોડશે. અને કરો જેવું કરીશું ભોગવવું પડશે. અમે તો કઈ ભોગવવાના નહીં. તમે હેળો ઘરની બહાર નીકળો હેળો. એ બટી હળવે તો દીકરો શું કરે તું? તમે છોડી મેકો કહું હું. પણ શું કરે તું? એટલે છોડી મેકો. અલ્યા કઈઠા પણ માં ના મરા હવે બાપ ને. એટલે છોડી મેકો. આ તો બધા ધતંગ હે. પણ તારો વારો આરીક જ આવશે. એટલે અમારો ના આવે. ઓવે ના આવે. આ તમે કઈડા માં તને ના હેરાન કરાયા હતા. એટલે આ તો ધતંગ હે. તમને કઈ ખબર પડી નહીં. ઉપડો છાનો મના હે. શું ઉપડો છાના માના? ઉપડો ને હવે ઉપડો મંગાજી તમે. હવે અમે તમને સમજાવવા આયા કે કઈઠા મા બાપ ને ના મરાય કુદી. સમજ્યો કે ના સમજો? એટલે સમજેલા જ છે અમે તો. તો ચમ મારે તું શું હેરાન તને કરે હે? એટલે તમે ઉપરાણું લઈને આયા હો. ઉપરાણું નહીં અમે
તારા બાપો કહેવાય તખા તું સમજી જાય તો સારું હે. એટલે હું તો સમજેલો જ છું મંગાજી. એટલે તખા આવું ના હોય. આ કઈડા મા બાપ ને ના મરાય. ઓય ભાઈ તમારે એવા દાડા આવશે. એટલે રૂપસાજી ના આવે અમારા દાડા. તમે જુઓ તમારે દાડા આવશે ભાઈ, એમાં શું લેવા હેરાન કરો તમે? એટલે હેરાન તો ઈ કરે છે મને. મંગાજી હું તમને ના પડતો કે રહેવા દો, મારો છોકરો ના માને મને ખબર હે. આ ગામને જ બોલાય છે એમ ને? નહીં બોલાવે અમને. બધા તતંગ હે તતંગ. તતંગ તમે નહીં. ઉપડી જાઓ અહીં. મારું મગજ પાહું નહીં હારું. ઓય ઓય એ તો કહેતા હતા. ઉપડી જાઓ કહું હું. મંગાજી ખાલી ખોટી. અરે માનશે નહીં ને, આપણે એક કામ કરીએ સરપંચ ને લઈને આવીએ ને તો જ માનશે. તખા એ બટી આ ભાઈ આવતર એ આપણે રે ને કઈટા મા બાપ ને કુદી ના મરાય બરોબર. અલ્યા પણ આ તો બધા તતંગ હે, ગામમાં આટા મારે ને અહીંયા તતંગ કરે હે. હાર તો અમે સમજાઈ ગઈ હો. એ તું જતન કરે તમને. તું ધ્યાન રાખ, એમના શ્વાસ ચડે પાવ. એ વને હું સમજાઈ દઉં તો. શું કીધું તખે? તખે તો કીધું હા કે ઈ તો તતંગ કરે પણ મૂકું ના ના ઈ તો હવે કઈટા હે એટલે કોઈ હેરાન કરે. સારું, આમ હું શું કહું હું, હા તમે તમારા ઘરે જતા રહેજો. એ હા તમે અંદર જતા રહેજો. હવે તો હું જીત જાઉં. એ હારું. હાલો, હાલો. શું કરવાનું હવે? છોકરો મારો હાવ બાતલ છે, એટલે હવે આ જીવન જીવવામાં મજા આવશે નહીં. આ હોકલા ને તોકલા ખાવા એના કરતાં હવે જતું રહેવું છે બહાર. બરાબર, હવે છોકરો ભલે એના ઘરમાં પડ્યો તો એ બધું આ લઈને હવે નેહરી જાવ મારે તો. હાલો તા એટલે હું તો તમે ઘરે આવતો. ઘરે હોય પેલા વાત તો કરે કે સરપંચ ની આવે, પણ એ તો ગયા સમજાઈને ગયા ને હું નહીં જાઉં છું. ચાલો ચોક્કસ જાઓ તમે. હવે સરપંચ છે ને તમે કહેવાનું સારું હોય. એટલે બધું ઠપકો આલવા દો તમારા છોકરાને. હવે ઠપકો વાળા નહીં મેળ પડે ને હવે મને મારી રીતે છે ને હવે મને જવા દો. એવું છે ને? હવે છોકરો મને હરખી રાખતો નહીં, હા. બરાબર હરખું ખાવા નહીં હાલતો, એટલે હવે જીવવું નહીં. હવે કંઈક જતું રહેવું હોય કાં મરી જવું હોય. ના ના, મરવાની જરૂર નહીં. હું તમને એક વાત કરું ને, જો છોકરો સીધી દોરી જેવો ના થઈ જાય ને તો મને કહેજો. એવું? હા, શું કહો કહો. આટલું કરો ને પછી જો સીધી દોરી જેવો ના થઈ જાય ને તો મને યાદ કરશો તમે. હા તો હેડો. હે મારી હંગાત હેડો તમે. સારું.